પાવાગઢમાં મૂર્તિઓ તોડવાની ઘટનાના પડઘા હવે વલસાડમાં પણ પડ્યા છે। વલસાડ જિલ્લાના જૈન સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। મૂર્તિઓ ફરી સ્થાપિત કરવા જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરાઈ છે। કલેક્ટર કચેરી સુધી જૈન સમાજ દ્વારા રેલી યોજી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। કે આ મુદ્દે અમને વ્યવસ્થિત સાચો અને સંપૂર્ણ અમને ન્યાય મળે કે જેના કારણે ભવિષ્યમાં વળી પાછળ કોઈ કૃત્ય ન કરે અને બધાને ખ્યાલ આવે એટલા જ માટેનો અમારો પ્રયત્ન છે। એ સમાજ જ નહીં પરંતુ તમામ વ્યક્તિઓ માટે આ ખરાબ લાગે છે। એટલે મારી એક જ લાગણી છે કે દરેક વ્યક્તિઓ આવું કૃત્ય કરનારા વ્યક્તિઓએ હવે સમજી જવું પડશે। આ તરફ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા નકલી એનએ જમીન કૌભાંડને લઈને જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। ગરીબ ખેડૂતોની જમીન ખોટી રીતે પચાવી પાડવાનો વિરોધ કર્યો છે। આરોપીઓને ઝડપી કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। દાહોદ ખાતે જે અત્યારે નકલી એને થઈ રહ્યું છે, ગરીબોની જમીન ઓછા ભાવે પડાવી લઈને નકલી એને કરી અને એનો અસલી પ્રીમિયમ સરકારનું બચાવીને સરકારને ખૂબ મોટો અસલી પ્રીમિયમની ખોટ કરી છે। ખોટા એનેના હુકમો કરવામાં આવ્યા, સરકારનું કરોડો રૂપિયાનું પ્રીમિયમ આ લોકોએ ચોર્યું કર્યું તો અમને ખૂબ મોટી સજા થાય અને જો આમની યોગ્ય તપાસ ના થાય તો આવતા દિવસની અંદર અમે મોટા ધરણા કરશું અને આદિવાસીઓને અને ગરીબોની જે ખોટી રીતે આ લોકોએ જમીન પચાવી પાડી એ પરત અપાવવા માટે અમે એને ઉગ્ર આંદોલનો પણ કરશું। જે દાહોદમાં નકલી એને નામમાં જે કૌભાંડ થયું છે અને ગરીબોની જમીન જે નકલી એને કરી અને પચાવી પાડી છે એવા ભૂમાફિયાના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપ્યું છે। વડોદરાથી સમાચાર। સ્કૂલ વાન ચાલકોનું મામલતદારને આવેદન। ટેક્સી પાસિંગ કરાવવા સમયની માંગ સાથે આવેદન। આરટીઓમાં પાસિંગ અંગે યોગ્ય જવાબ ન મળ્યાનો આરોપ। આરટીઓ ટેક્સી પાસિંગ ન કરી આપતી હોવાની કરી રજૂઆત। મોટી સંખ્યામાં વાહન ચાલકોએ ભેગા મળી આપ્યું છે આવેદનપત્ર। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના વિડીયો વાયરલ થતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે। લંપટ સ્વામીની કરતૂત બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે સુરતમાં નૌતમ સ્વામી અને તેમના સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરાય તેવી હરિભક્તોની માંગ છે। આ માંગણી સાથે મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ મહિલાઓએ સુરત કલેક્ટર કચેરીમાં વિરોધ નોંધાવ્યો। આ ઉપરાંત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। હરિભક્તોનો આક્ષેપ છે કે સ્વામીઓ શિક્ષાપત્રીના નિયમોને ભૂલી પોતાની મનમાની કરી રહ્યા છે, મહિલાઓને પોતાની સાથે રાખી રહ્યા છે અને પ્રોપર્ટી ભેગી કરવાનું કામ કરી રહ્યા છે। એટલે આવા સ્વામીઓને દૂર કરીને સંપ્રદાયને શુદ્ધ કરવામાં આવે। આવેદનપત્રો એટલા માટે કે જે આ ગોરખ ધંધાઓ કરે છે, પ્રાઇવેટ ગુરુકુળો કરી અને અંદર જે ન કરવાના ધંધા કરે છે, સંપ્રદાયને કલંક લાગે છે, એટલા માટે એને હાંકી કાઢવાની જરૂર છે। એટલા માટે બધા હરિભક્તો એકત્ર થઈને અહીંયા આવ્યા છે અને આ જે નહીં કાંઈ નિર્ણય લેવાતો આગળ ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે। આજે લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને બીજાની કરાવે છે, એને લોકોને સત્સંગ કરાવવા હાટું સાધુ થશે તો આજે કરોડોની એનું વર્તન કેટલું ખરાબ થઈ રહ્યું છે। તમે બીજાના માઇન્ડ ડાયવર્સ કરી છોકરાઓના આજે છોકરાઓને પછી એના મમ્મી પપ્પા ત્યાં લેવા જાય તો એમ કે અમારા છોકરા નથી, આ અમારા મા બાપ નથી, તો આવું કેમ બોલે છે? છોકરાના માઇન્ડ કેટલા ડાયવર્સ કરી નાખ્યા છે આ લોકોએ। હું એવી વિદ્યા પઢાવે છે, એને સત્સંગ કરવા લાવ્યા છે સત્સંગમાં આ રીતે નથી। નોનસન તો કેમ વરતતા હતા એમ એને વરતવાનું, એ અમારી માઇક છે। આ ન કરે એની ઘરે વયા જાય। સત્સંગની જરૂર, સત્સંગમાં સાધુની જરૂર નથી, આવા સાધુની અમારી જરૂર જ નથી। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। સોર્ટિંગથી લઈને પેકિંગ, રેડિયેશન અને એ ટ્રીટમેન્ટ કરીને લગભગ 30થી 40 કલાકની ફ્લાઇટ દ્વારા એને 4 થી 5 દિવસમાં અમેરિકાના રિટેલ સ્ટોરમાં પહોંચાડી શકીએ છીએ। આ ફાર્મ ફ્રેશ મેંગો અમે લગભગ અમેરિકાના 15થી વધારે સ્ટેટમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ। ઘરેણા ખોટા હોય અને કરોડોની લોન મળે ખરી? ખરેખર ન જ મળે, પરંતુ ખેડાના ઠાસરામાં ખોટા દાગીના દેખાડીને 1,70,00,000ની લોન લેવાઈ।
ઘટના ધી ઠાસરા વેપારી મંડળ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની છે, જ્યાં વેલ્યુઅર સહિત 14 સભાસદ સામે ગુનો દાખલ કરાયો છે. આરોપ છે કે મુખ્ય સૂત્રધાર વેલ્યુઅર ચિરાગ ચોકસી છે, જેણે ખોટા દાગીનાને સાચા દર્શાવીને 14 સભાસદોને લોન અપાવી દીધી. સમગ્ર કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો. વેલ્યુઅર સહિત 15 સામે નામજોગ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી. ખોટા ઘરેણા પર લોન અપાવવા માટે વેલ્યુઅરે શું લાભ મેળવ્યો તે અંગે તપાસ કરાઈ રહી છે. સાથે જ અન્ય કોની સંડોવણી છે એ મુદ્દે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે. ફરિયાદ મુજબ 14 જુલાઈ 2022 થી 6 નવેમ્બર 2023 વચ્ચે 14 સભાસદોને 1,70,00,000 ની ગોલ્ડ લોન અપાઈ છે, જેનો ખુલાસો થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વડોદરાના શિનોરમાં બુસાફળિયાના નર્મદા ઘાટે ગંગા દશેરા પર્વની ઉજવણી કરાઈ. દર વર્ષની જેમ આ વર્ષે વિરામ બાદ આપનું સ્વાગત છે. અમદાવાદની હજુ 150 થી વધુ પ્રી પ્રાઇમરી શાળાઓ સીલ હોવાથી શાળાના સંચાલકો મેદાનમાં ઉતર્યા છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં પ્રી પ્રાઇમરી શાળા સંચાલકોએ રજૂઆત કરી અને અમદાવાદની 150 થી વધુ પ્રી પ્રાઇમરી શાળાના સીલ ખોલવા માંગ કરી અને કહ્યું કે રાજકોટ અને સુરતમાં શાળાઓના સીલ ખોલી દેવાયા છે, તો અમદાવાદમાં સીલ ખોલવાના નિયમ અલગ કેમ? તો શાળાઓ બંધ હોવાથી 1 લાખથી વધુ બાળકોનો અભ્યાસ બગડી રહ્યો હોવાની રજૂઆત કરી દેવાઈ છે. એમને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જે પ્રી સ્કૂલો અત્યારના ફાયર અને બીયુસીના કારણે સીલ કરવામાં આવી છે એનું અમને એક તો પ્રોપર માર્ગદર્શન આપવામાં આવે, અપાર્ટ ફ્રોમ દેટ અમને સમય આપવામાં આવે, એના માટે અમે લોકો આવેલા હતા. ઓકે, અમદાવાદમાં કેટલી સ્કૂલો છે અને એમાંથી કેટલી સીલ થઈ ગઈ છે અને કયા નિયમો બતાવવામાં આવી રહ્યા છે, શું છે? 100થી વધારે પ્રી સ્કૂલો દિવસે સીલ થાય છે દરરોજ, અને એવું કહેવામાં આવે છે સાંજ પછી જ બધા ચેકિંગ માટે આવે છે. હવે અમને એમ કહેવામાં આવ્યું હતું કે બીયુ હોવું જરૂરી છે. અત્યાર સુધી બીયુ રિલેટેડ અમને કોઈ પરિપત્ર આવ્યો નહોતો, તો બી બધાએ ઇમ્પેક્ટના અંદર નાખી દેવામાં આવ્યું છે, બરોબર, પણ તો બી અમને સીલ કરવામાં આવે છે. જે સીલ લગાડી દે છે તો પ્લેસમેન્ટ ઉપર બી ઇફેક્ટ થઈ રહી છે, નોકરી બી જ બધા લોકોની જઈ રહી છે, બચ્ચાઓ બી સફર કરી રહ્યા છે. તો પહેલાં તો સીલ છે એ ખોલવામાં આવે એવી અમારી અરજી છે કે ભાઈ પહેલાં તમે જલ્દીથી જલ્દી જે સીલ લગાડે છે એ ખોલી દો. રાજકોટની અંદર બધા સીલ ખોલી દેવામાં આવ્યા છે, સુરતમાં ખોલી દેવામાં આવ્યા છે, તો પછી અમદાવાદની અંદર બી સેમ નિયમો હોવા જોઈએ. સુરેન્દ્રનગર રૂપાવટી ગામમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલે છે. માથાભારે શખ્સ દારૂનું વેચાણ કરે છે. જો કોઈ ગ્રામજનો તેનો વિરોધ કરે તો તેના પર ઘાતકી હુમલો કરે છે. આ શખ્સ પર કાર્યવાહી થાય તે માટે ગ્રામજનોએ અધિક કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. રૂપાવટી અને ખોડુ ગામમાં દેશી દારૂનું દૂષણ વધતા ગામ લોકો દ્વારા હિજરત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કુખ્યાત આરોપી ભૂપતભાઈ દેવુભાઈ મારોણિયા, દીપકભાઈ દેવુભાઈ મારોણિયા એ ખુલ્લેઆમ દારૂ વેચે છે, ખુલ્લેઆમ દાદાગીરી કરે છે. 302, 307 અને ખંડણીના અનેક અઢળક એની ઉપર ગુનાઓ નોંધાયેલા છે. આવો કુખ્યાત આરોપીને કોઈ ગામમાં દારૂ બંધ કરાવવા કે કોઈ અવાજ ઉપાડવા જાય તો એની ઉપર પણ હુમલા આ લોકો કરે છે. એના માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. અને યુવરાજસિંહની તરફેણમાં હું દારૂ બંધ કરાવવા ગયો તો મારી ઉપર હુમલો કર્યો અને મને ગાળી દીધી અને મેં એમની ઉપર કેસ કર્યો છે. એસપી સાહેબને એટલું નિવેદન કરવાનું છે કે આ રહ્યો ફરતા ઇલાકામાં મોટો ગુંડો છે અને બધા ફરતા ગામના એટલો ત્રાસ આપે છે કે ગમે ના તમતા સાહેબને કે તમે જુઓ એની આજુબાજુના ઘરની આજુબાજુમાં રહેતા બધા હિજરત કરી બીજા બધા ગામ મૂકીને બહાર રહેવા એ ગયા છે. રજૂઆત અન્વયે પોલીસ અધિક્ષકશ્રીને મેં રજૂઆત એમની રૂબરૂ મોકલી આપી છે પત્ર દ્વારા, અને આ બાબતે આવનાર દિવસમાં ચોક્કસ કાર્યવાહી થાય એ પોલીસ અધિક્ષકશ્રીને અમે જાણ કરી છે. આ સિવાય પણ તેમની રજૂઆતમાં જે એમને વિગતો દર્શાવી છે તેમાં પણ અગાઉ આ વ્યક્તિ વિરુદ્ધ કેટલા ગુના નોંધાયેલા છે તેની વિગતો તેમને બતાવી, તે ગુનાની વિગતો ચકાસી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વઢવાણને પણ આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં. રાજકોટના જેતપુરમાં મોટા પાયે દૂધની ચોરીના કૌભાંડનો થયો છે પર્દાફાશ. જેતલસર ગામે દૂધના ટેન્કરમાંથી બારોબાર દૂધ કાઢી અને પાણી ભેળવી દઈ દૂધ ચોરીની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવની વાત કરીએ તો રાજકોટ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે જૂનાગઢ રોડ પર આવેલી સોરઠ હોટલના મેદાનમાં બહારગામથી દૂધ લઈને માહી ડેરીમાં લઈ જતા ટેન્કરોમાંથી દૂધ કાઢવામાં આવતું અને તેમાં પાણી ભેળવી દઈ દૂધની ચોરી કરાય છે. જેના આધારે પોલીસે દરોડા પાડતા સમગ્ર દૂધ ચોરી કરવાનું કારસ્તાન સામે આવ્યું. પોલીસે ઘટના સ્થળેથી 6 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક શખ્સ ફરાર છે. પોલીસે 2 ટેન્કર, 1 બોલેરો પિકઅપ વાન સહિત કુલ 24,43,000 મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા
તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે. જગ્યા ઉપરથી ટોટલ 6 આરોપીના નામ ખુલવા પામેલ છે અને એક વોન્ટેડ, ટોટલ 7 આરોપી છે. જેતપુરના અંદરમાં મસ્ત મોટો કૌભાંડ છે દૂધનો ઝડપ પકડવામાં આવ્યો છે. તેને લઈને રાજકોટની લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તે મોટો કૌભાંડ પકડ્યો છે. તેને લઈને વાત કરીએ કે સોરઠ હોટલ પાસે જે 2 ટ્રક છે એ ટ્રક એ રાખવામાં આવતા હતા. અહીંયાથી ચોરીનો અંજામ આપવામાં આવતો હતો. દૂધના અંદરમાં 500 લીટર દૂધની ચોરી કરવામાં આવતી હતી. તેમાં 500 લીટર પાણી મિક્સ કરવામાં આવતું હતું. અનેકવાર દૂધની ફરિયાદો આવતી હોય છે. તેને લઈને માહી દૂધ છે તે માહી દૂધના માલિકને જાણ કર્યા વગર તે સોરઠ હોટલ પાસે ગાડી અહીંયા રાખવામાં આવતી હતી. તેમાં અન્ય એક વાહન છે તે વાહન છે તે બી અત્યારે ક્રાઇમ બ્રાન્ચે કબજે કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડના સામે આપણે સ્ક્રીન ઉપર દ્રશ્ય બતાવીશ કે 500 લીટર દૂધ છે તેમાં 500 લીટર પાણી નાખી મિશ્ર કરવામાં આવતું હતું અને હાલ તો 24 લાખથી વધારે મુદ્દામાલ છે તે કબજે ક્રાઇમ બ્રાન્ચે કરવામાં આવ્યું છે અને 5 ઇસમો અને 1 ઇસમો છે તે ફરાર છે તેને ચક્રો ગતિમાન કરવામાં આવે છે. મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, જેતપુર. સુરતથી ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 2 કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે, જે બંને IOCL કંપનીની લાઇનમાંથી કરોડોની ઓઇલ ચોરી કરતા હતા. સમગ્ર બનાવની વાત કરીએ તો રાજસ્થાનમાં આવેલ બ્યાવરના સીમમાં IOCLની પાઇપલાઇન આવેલી છે. આરોપીઓ ત્યાં 6 થી 7 ફૂટનો ખાડો ખોદી પાઇપલાઇનમાં પંચર કરીને ઓઇલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બંને આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપી રમેશ વાછાણી, જે ઓઇલ વેચવાનું નેટવર્ક ચલાવતો હતો, રાજસ્થાનથી ઓઇલ ચોરી કરી છેક હૈદરાબાદ વેચવા માટે જતો હતો. તે ઉપરાંત આ રીતે બંને આરોપીઓને ઓઇલ વેચીને સરકારને રૂપિયા 2 કરોડ 16 લાખનો ચૂનો લગાડ્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી સમગ્ર કૌભાંડ મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાન વિસ્તારમાં સાકેતનગર પોલીસ સ્ટેશનની હદમાં IOCL કંપનીની જે પાઇપલાઇન આવે છે ઓઇલની, એમાં કાણું પાડી અને ચોરી કરતી ગેંગની માહિતી મળેલ. જે માહિતીને આધારે ગત રોજ 17 તારીખના રોજે આરોપી સંજય સોની અને રમેશ વાછાણી, આ 2 આરોપીઓની પોતાની એવી એમો છે કે જે પાઇપલાઇન જતી હોય અને નીચે 6 થી 7 ફૂટનો ખાડો ખોદી એમાં પંચર પાડી અને ઉપર વાલ લગાવી અને ઓઇલની ચોરી કરતા હોય છે. શિરોમણી અકાલી દળના નેતાનો મોટો આરોપ. જનરલ સેક્રેટરી બિક્રમસિંહ મજીઠિયાનો આક્ષેપ. વિક્રમસિંહ સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરી આક્ષેપ કર્યો છે. સાબરમતી જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈએ વિડીયો કોલ પર પાકિસ્તાનમાં કરી વાત. ઈદ પર પાકિસ્તાનના ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીને વિડીયો કોલ કરી શુભેચ્છા પાઠવી હતી. લોરેન્સ બિશ્નોઈના વાયરલ વિડીયો પર જેલ પ્રશાસનની પ્રતિક્રિયા. સાબરમતી જેલના નાયબ અધિક્ષક પરેશ સોલંકીનું નિવેદન. સોશિયલ મીડિયાના માધ્યમથી અમે વિડીયો જોયો. આ વિડીયો અમારી જેલનો હોય તેવું લાગતું નથી. અત્યાર સુધી કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવી નથી. તેમ છતાં બધી એજન્સી તપાસ કરી રહી છે. શું હકીકત છે તે બહાર આવશે. આ વિડીયો ક્યારનો છે, ક્યાંનો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. AI જનરેટ વિડીયો હોય તેમ લાગી રહ્યું છે. ਦੀ ਇੱਕ ਬਹੁਤ ਡਰੇਡਡ ਗੈਂਗਸਟਰ ਵੱਡੇ ਆਰਮ ਸਪਲਾਇਰ ਪਾਕਿਸਤਾਨ ਦੇ ਨਾਲ ਗੱਲ ਹੋ ਰਹੀ ਹੈ ਔਰ ਈਦ ਜਿਹੜੀ ਕੱਲ ਨਿਕਲੀ ਹੈ, ਪਰਸੋਂ ਈਦ ਦਾ ਦਿਨ ਸੀ, ਉਸ ਦੀ ਵਧਾਈ ਦੇ ਰਿਹਾ. ਸੋ ਇੱਕ ਗੱਲ ਤਾਂ ਬੜੀ ਕਲੀਅਰ ਹੈ ਕਿ ਜੇਲ੍ਹ 'ਚੋਂ ਬੈਠਿਆ ਉਹ ਜਿਹੜੀ ਵੀਡੀਓ ਹੈ ਬੜੀ ਤਾਜ਼ੀ ਹੈ, ਫਰੈਸ਼ ਹੈ. ਮਗਰ ਅਫਸੋਸ ਦੀ ਗੱਲ ਔਰ ਚਿੰਤਾ ਦਾ ਵਿਸ਼ਾ ਇਹ ਹੈ ਕਿ ਇਕੱਲਾ ਇਸ ਇਨਸੀਡੈਂਟ ਨੂੰ ਨਹੀਂ, ਇਹ ਪਿਛਲੇ ਲੰਮੇ ਸਮੇਂ 'ਚੋਂ 2-2.5 ਸਾਲ ਤੋਂ ਇਹ ਕੰਮ ਚੱਲ ਰਿਹਾ ਔਰ ਉਸ ਦਿਨ ਤੋਂ ਤਾਂ ਬਹੁਤ ਤੇਜ਼ੀ ਨਾਲ ਚੱਲ ਰਿਹਾ ਹੈ ਜਦੋਂ ਪੰਜਾਬ 'ਚ ਭਗਵੰਤ ਮਾਨ ਦੀ ਸਰਕਾਰ ਬਣੀ ਹੈ. અમદાવાદથી સમાચાર. ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીના આપઘાતનો મામલો. આર્થિક નિવારણ શાખાના તત્કાલીન PI અને કેસના આરોપીને મળી રાહત. આરોપી BK ખાચરને મળેલી આંશિક રાહત હાઈકોર્ટે વધારી છે. 24 જૂન સુધી ધરપકડ પર વચગાળાનો મનાય હુકમ. PI ખાચરને તપાસ એજન્સી સામે હાજર થઈ તપાસમાં સહકાર આપવા હુકમ. આરોપી PI BK ખાચરે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં કરી છે અરજી. અરજી પર 24 જૂને સુનાવણી હાથ ધરાશે. અગાઉ સેશન્સ કોર્ટે ફગાવી હતી આગોતરા જામીન અરજી.
તો ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીના આપઘાતનો મામલો હતો, જેને લઈને આરોપો લગાવવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે પહેલાથી જ વચગાળાના જામીનને ફગાવી દીધા હતા. ત્યારબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા પીઆઈ, જ્યાં આગળ આંશિક રાહત હાઈકોર્ટે વધારી હોવાની જાણકારી મળી રહી છે. ધરપકડ પર વચગાળાનો મનાઈ હુકમ 24 જૂન સુધી હવે મળી રહ્યો છે. પીઆઈ ખાચરને તપાસમાં સહકાર આપવા આદેશ પણ કરાયો છે.